કે આની અંદર 30 પેટી હતી દારૂ. હવે જે પોલીસ છે ને બધી અલગ અલગ ટીમો બનાવીને દારૂ શોધી રહી છે, પણ આ બધું પછી શું કરો છો? એમ લોકોના જીવ લઈ લીધા. જીવ તમને શરમ આવે જરાય? હજુ પણ કોઈ પંડ્યા કરીને છે એ આખું ગુજરાત ચલાવી રહ્યો છે. આ હું તમને કહું છું. ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના સામે આવી. ગુજરાતના ભાવનગરમાં આ લઠ્ઠાકાંડની ઘટના ગઈકાલે રાતથી જ સામે આવી રહી છે. આ લઠ્ઠાકાંડના કારણે ભાવનગરમાં અત્યાર સુધીમાં 3 જણાના મોત થયા છે. જ્યારે લઠ્ઠાકાંડની ઘટના બની તે સમાચાર મળતા જ ભાવનગર પોલીસ છે તે દોડતી થઈ હતી, ભાવનગર કલેક્ટર છે તે પણ દોડતા થયા હતા અને આને તપાસ શરૂ કરવામાં આવી. આ આખી ઘટના કઈ રીતે સર્જાઈ, પોલીસ દ્વારા તપાસ કઈ રીતે કરવામાં આવી રહી છે, કઈ એજન્સીને આ તપાસ સોંપવામાં આવી, આ તમામ બાબતની ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે અમારા એડિટર રીતેશ શાહ. તેમની સાથે આપણે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રીતેશભાઈ, ફરી એકવાર ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. કયા ગામની આ ઘટના હતી? કુલ 3 લોકોના મોત છે. પોલીસ કઈ દિશામાં હવે તપાસ કરી રહી છે? વિગતો અત્યાર સુધીમાં શું સામે આવી? સૌથી પહેલા તમને કહી દઉં મયુર, લઠ્ઠાકાંડની વાત કે લઠ્ઠાકાંડ થયો પછી બધા દોડે, પણ લઠ્ઠાકાંડ થયા પહેલા જ જો પોલીસ દોડી હોત તો આ ઘટના જ ના બનત. એટલે ખૂબ જ દુઃખદ ઘટના છે અને શરમ કરવા જેવી છે પોલીસ માટે પણ અને સરકાર માટે પણ. શરમજનક ઘટના છે આ, બરાબર છે. હવે તમને આખી ઘટના કહું. ભાવનગરનું ખરકડી ગામ છે. એ ખરકડી ગામની અંદર શનિવારે દારૂ પીધો, રોયલ સ્ટેજનો વિદેશી દારૂ, બરાબર. અને એ દારૂમાં કંઈક મિલાવટ હતી, એટલે ભેળસેળ યુક્ત હતો, એટલે નકલી દારૂ પણ કહી શકાય, બરાબર છે. એટલે એ દારૂ પીધો એના કારણે પહેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પછી આજે બીજા 2 વ્યક્તિના મોત નીપજ્યા, ટોટલ 3 વ્યક્તિના મોત નીપજ્યા છે. આ ઉપરાંત 20 જણા જેટલા લોકોને, અલગ અલગ લોકોને આ દારૂની અસર થયેલી છે અને અસરના કારણે એમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. 10 થી 12 તો સરકારી હોસ્પિટલમાં દાખલ થાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે છે. એક શખ્સને કંઈક સુરતની હોસ્પિટલમાં કોઈ દાખલ થયેલો છે. એટલે આ હજુ તો આંકડો વધી રહ્યો છે. એટલે આ ઘટના બની પછી બધા દોડે છે. અને હા, તમને જણાવી દઉં કે આની અંદર 30 પેટી હતી દારૂ. હવે જે પોલીસ છે ને બધી અલગ અલગ ટીમો બનાવીને દારૂ શોધી રહી છે. જો પહેલા જ આ 30 પેટી શોધી હોત ને તો કદાચ આ તો આ ઘટના ના બને, બરાબર છે. અને હજુ બીજા ના પીવે એટલા માટે હવે પોલીસ દોડી રહી છે, બરાબર છે. હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી છે અને ડેપ્યુટી મુખ્યપ્રધાન છે. એ દિલ્હીથી એરપોર્ટ પર આવીને તાત્કાલિક એમને આ જે લઠ્ઠાકાંડ થયો એના કારણે ત્યાં ને ત્યાં આખી મિટિંગ ભરી છે. ડીજીપીને પણ ત્યાં આગળ બોલાયા છે. બીજી તરફ ડીજીપી જે છે GS મલિકે એમને આખા ગુજરાતમાં ડ્રાઈવ આપી દીધી છે કે દરેક જેટલા પણ બુટલેગરો છે એ બુટલેગરોને પકડો, દારૂના અડ્ડા ઉપર, જુગારના અડ્ડા ઉપર તમે દરોડા પાડો. પણ આ બધું પછી શું કરો છો? એમ આ તો એવું થયું કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળ્યા છે. અને આ અહીંયા ગુજરાતમાં નશાબંધી છે કેટલી અંશે યોગ્ય છે? આટલો બધો SMC દારૂ પકડે છે, બરાબર છે. બીજી સ્થાનિક પોલીસ પકડે છે, જે તે PCB LCB જે તે જિલ્લાની બધી પકડે છે, અલગ અલગ એજન્સીઓ પકડતી હોય છે. આવી નશાબંધી શું કરવા રાખો છો તમે? આ નશાબંધી છે ને ખરેખર ખૂબ જ શરમજનક છે. મારે ફરીથી શરમજનક શબ્દ બોલવો પડ્યો કે આવી નશાબંધી તમે શું કા રાખો છો? આ નશાબંધી જેવું લાગે જ તમને? કોઈ જ નશાબંધી જેવું છે ને. માણસોનો જીવ જાય છે, નકલી અને બોગસ દારૂ પીવે છે. રોયલ સ્ટેજની જે છે, બરાબર છે, એની 30 પેટી હતી. 30 પેટીમાંથી છેક ધોલેરા સુધી પોલીસની ટીમ તપાસ કરવાઈ છે, અમદાવાદ, બરાબર છે. એટલે આ જે લઠ્ઠાકાંડ થાય છે એ શેના કારણે થાય છે? ભાઈ આ પાબંદી છે ને નશાબંધી, હું નશાબંધીને અગેન્સ્ટમાં પ્રોત્સાહિત નથી કરતા આપણે, પણ જે નશાબંધી છે, નશાબંધીનું ક્યાંક તો તમે બતાવો. પાલન યોગ્ય થવું જોઈએ. સારી વાતો કરો છો કે અમે આમ કરી દીધું, તેમ કરી દીધું. શું કરી દીધું? લોકોના જીવ લઈ લીધા. જીવ તમને શરમ આવે જરાય? બિલકુલ, જે પ્રમાણે આ આખી ઘટના બની છે અને કહેવાય કે આમ તો ગુજરાતમાં જે દારૂ મુક્ત ગુજરાત કહેવામાં આવતું હોય છે. ગુજરાતની અંદર જે દારૂ છે તે દારૂ વેચવા ઉપર, પીવા ઉપર પાબંદી માત્ર કાગળ ઉપર હોય ને એવું જ લાગી રહ્યું છે. અને એટલા જ માટે અવારનવાર ગુજરાતમાં આવી રીતે લઠ્ઠાકાંડની ઘટનાઓ બનતી હોય છે. રીતેશભાઈ, વાત કરીએ તો અગાઉ આવી કેટલી ઘટનાઓ બની છે ગુજરાતમાં કે જે લઠ્ઠાકાંડની અંદર અનેક લોકોના મોત થયેલા હોય, તપાસ પણ કરવામાં આવી, એવી ઘટનાઓ કેટલી બનેલી છે? આવી લગભગ 10 થી 12 ઘટનાઓ અલગ અલગ સમયે, અલગ અલગ સાલમાં બની છે અને ઘણા લોકો આમાં મૃત્યુ પામ્યા છે. ઘણા લોકોની આંખો જતી રહી હતી,
ઘણા લોકોને શરીર એમના કામ ના કરતા હોય એકદમ શરીરમાં અશક્તિ જેવું એમ કઈ શરીર આખું હા જકડાઈ જતું શરીર હતું, આખું એવું થયું. જકડાઈ જતું હોય એવી ઘટનાઓ પણ ઘણી ઘટનાઓ બની છે. પણ જો અત્યારની હમણાંની વાત કરીએ તો 2022માં અમદાવાદ જિલ્લામાં જ લઠ્ઠાકાંડ થયો હતો અને એ બિલકુલ. લઠ્ઠાકાંડમાં 98% મિથાઇલ અને આલ્કોહોલ કેમિકલ મિક્સ કરેલું હતું. એના કારણે લઠ્ઠાકાંડ થયો હતો. બરાબર છે. અને 41 લોકોના મોત થયા હતા. એક બે નહીં, એક બે ત્રણ નહીં, પાંચ નહીં, પરંતુ 41 જીવ ગયા હતા. 41 લોકો મરી ગયા હતા અને ધંધુકામાંથી 21ના મોત થયેલા. આ ઉપરાંત 27 મોત જે બરવાડાનું રોજિદ કરીને ગામ છે કોઈ ત્યાં અને એને આસપાસના ગામમાંથી ટોટલ 41 લોકો મરી ગયા હતા. આ તો ઓફિશિયલ આંકડો છે હા, 41 નો, પણ official કદાચ આ મોત, આંકડો હા. વધારે હતો. પણ સરકારના ચોપડા ઉપર 41 મોત લઠ્ઠાકાંડના કારણે થયા હોય તેવું દેખાડવામાં આવેલું છે. આ 2022માં લઠ્ઠાકાંડ થયેલો અને જે તે વખતે આ ઘટના બને પછી સરકારને પોલીસ જાગે જ છે, એમાં કોઈ નવાઈ નથી. બરાબર છે. આપણે દર વખત કહીએ છીએ કે ભાઈ આ ડાયલોગ બી હવે જૂનો થઈ ગયો, ઘસાઈ ગયો, પીટાઈ ગયો. બરાબર છે. પેલું તબેલાને તાળા ગોળા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળ્યા. બિલકુલ. બરાબર છે. એટલે દરેક વખત આનું આ જ પુનરાવર્તન થાય છે. પણ ખરેખર પહેલેથી જ જો એ લોકો જેટલી સરહદો છે સીલ કરો ને, જો તમારે નશાબંધી એ કરવી હોય ને તો ગુજરાતની જેટલી સરહદો છે સીલ કરો. એ કોઈને સીલ કરવી નથી, નથી રાજકારણીઓને કરવી, નથી પોલીસ અધિકારીઓને કરવી. બરાબર છે. કારણ કે એમાં એમનો ડલ્લો ભરેલો છે, એમના ખિસ્સા ભરવા છે ગરમ. જો ખરેખર તમારે પારદર્શીથી કામ કરવું હોય તો તમે આ ગુજરાતમાં જે આવે છે દારૂ બંધ કરાવી દો. બરાબર છે. જે પરમિટ વાળો છે જે કાયદેસર એ આવે છે એની રીતે લીગલી જે પ્રોસેસથી આવતો હોય એ આવવા દો. એટલે એ વખતે જે હતી આ તમને ખાલી વાત કરી મેં અમદાવાદ જિલ્લાની 2022માં એ વખતે 2 ડીએસપી હતા અમદાવાદ જિલ્લાના બરવાડાના. એમને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા હતા. બરાબર. આ ઉપરાંત 10 થી 12 પોલીસવાળાની અમદાવાદ જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી અને એ વખત પણ તપાસનું નાટક કરવામાં આવ્યું હતું. મને યાદ છે રીતેશભાઈ કે આ જ્યારે જે અમદાવાદ જિલ્લાના અને બોટાદના બોર્ડર પર લઠ્ઠાકાંડ થયો ત્યારે અમદાવાદની ધોળકા ધંધુકા પાસેની કોઈ ફેક્ટરી હતી કે જ્યાંથી આ મિથેન ઓઇલ ને લેવામાં આવ્યું હતું, ત્યાં સુધી પોલીસ પહોંચી હતી. પછી આગળ તપાસમાં શું થયું એ ખબર નથી પડી કે નથી એ માલિકો પકડવામાં આવ્યા હોય કે એવું કોઈ જાણવા મળ્યું. ના, એના માલિકોની અટકાયત કરવામાં આવી હતી જે તે વખતે અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એટલે 2 ડીએસપી ને બદલી નાખ્યા હતા. 10 થી 12 પોલીસવાળા જે હતા એ લોકોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. પછી સરસ એસઆઈટી બનાવી હતી. બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એસઆઈટી સરસ. અને જે તે વખતે આપણા સુભાષ ત્રિવેદી ખૂબ જ ઈમાનદાર સ્વચ્છ પ્રતિભા ધરાવે છે, એ તપાસ કરતા હતા આની આ લઠ્ઠાકાંડની એસઆઈટીની. બરાબર છે. અને એમને એમાં નીલ રિપોર્ટ આપ્યો હતો અને જે જિલ્લા બાર બદલી કરી હતી જે પોલીસવાળાની, બરાબર છે, એ લોકોને મોટા ભાગના 80% પોલીસવાળા ને ફરી પાછા આવી ગયા નિજ સ્થાને. આપણે કહીએ ને જે તે સ્થળે અમદાવાદ જિલ્લામાં પાછા આવી ગયા છે અને એમાં ક્લીન ચીટ આપવામાં આવી હતી. એટલે તમે સમજી શકો છો કે સરકાર અને પોલીસ અધિકારીઓ કેટલી ગંભીર લે છે. બીજી વાત કરું કે અમદાવાદના કાગડાપીઠ વિસ્તાર અને ઓઢવ વિસ્તારની અંદર રસ્તે રખડતા હોય જાણે લાશોના ઢેર બિછાયેલા હોય એ રીતે લાશો પડેલી હતી અને કોઈની આંખો જતી રહી હતી, કોઈને વીકનેસના જેમ આપણે કહીએ કોઈના શરીરો જકડાઈ ગયા હોય. હોસ્પિટલો એક હોસ્પિટલોમાં માણસો નહોતા માતા. એ વખતે 108 ઓછી પડી ગઈ હતી. બરાબર છે. અને એ વખતે 123 લોકોના મોત થયા હતા. આ હુચ ટ્રેજેડી 2009માં થયેલી અમદાવાદમાં. અને એ વખતે પણ વિનોદ ડગરી નામનો એક બુટલેગર હતો મેં અમદાવાદનો અને એને કંઈક જે પેલી ડિગ્રી હોય એ ડિગ્રી વધારે આપી દીધી હતી, તાપમાન વધારે આપી દીધું હતું અને એના કારણે આખો લઠ્ઠાકાંડ થયો હતો. અને મજૂર ગામમાં તમે જુઓ, આપણે કાંકરિયા પાસે મજૂર ગામ છે, ઓઢવ હરણિયા વાસ કે પછી બીજા બધા વિસ્તારો, તમે ફાયર બ્રિગેડ ઓઢવ ફાયર બ્રિગેડની આગળ 5-5, 6-6 લાશો પડેલી હતી. એટલે એ વખતે પણ જે તે 2 ડીવાયએસપી ને કંઈક એસીપી હતા, 2 એસીપી ને સસ્પેન્ડ કર્યા હતા અને 4 પીઆઈ ને સસ્પેન્ડ કર્યા હતા. બરાબર. બાકી બીજા કદાચ કેટલા જિલ્લા ગુજરાતનો સૌથી મોટો લઠ્ઠાકાંડ આ કહી શકાય. ગુજરાતનો સૌથી મોટો લઠ્ઠાકાંડ હતો. બરાબર છે. એટલે આ લઠ્ઠાકાંડ થાય છે અને જે તે વખતે એક્શન લેવાશે. આ હું પણ તમને અત્યારે ઓન સ્ક્રીન કહી રહ્યો છું કે આ ભાવનગરનો લઠ્ઠાકાંડ પણ છે ને, બરાબર. હવે બધે જ રેડો પાડવામાં આવશે, બધે જ બધી કાર્યવાહી કરવામાં આવશે. તો પોલીસને બધી પછી ખબર પડે છે તો પહેલા કેમ ખબર નથી હોતી? આપણે પોલીસને ચલો પોલીસને 1 મિનિટ કહીએ ચલો પોલીસ સ્વચ્છ છબી ધરાવે, કંઈ એ નથી કરતું.
તો પછી કેમ બધાને મળી જાય? જે તે વખતે એડ્રેસ નથી મળતા, કશું જ નથી મળતા. થાય ત્યારે કઈ હા. નથી મળતું, પણ ઘટના બન્યા પછી પોલીસ છેક ઊંડાણ સુધી પહોંચી જતી હા, હોય છે. ઊંડાણ સુધી રિતેશભાઈ, એકવાર આપણે અહીંયા ગાડી ભાવનગર જે એસપી છે તેમની અને ભાવનગર કલેક્ટરનું જે બાઇટ આવી છે, જે ઇન્ટરવ્યુ આવ્યો છે, તે સાંભળીએ કે આ ઘટનાને લઈને તે લોકો શું કહી રહ્યા છે. અત્યારે જે છે હાલ એમાં જે લીગલ પ્રોસેસ જે છે હાલ એની કાર્યવાહી ચાલે છે. એના પછી જે છે નિર્ણય જે છે આ જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં આવશે. તપાસ હવે એસએમસી કરશે સર? બાકી આ અત્યારે જે છે અત્યારે એની લીગલ પ્રોસેસ ચાલે છે અને પછી જે પણ નિર્ણય હશે એ જાહેર કરવામાં સર, આવશે. આ જે ડુપ્લિકેટ દારૂ છે તે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બન્યો હોવાની વાત મળી રહી છે, તે સાચી વાત છે? એને અત્યારે બધું હાલ ઉજ્જૈનથી એનો કનેક્શન છે આ બધું પ્રકરણનું. જે મેટર જે છે એમાં ખરેખર એની પ્રોડક્શન ક્યાં થયું, કેવી રીતે થયું, અહીંયા ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે થયું, અને નીચે જે છે કોને કોને આપ્યું, એ બધું હાલ એની તપાસ વ્યવસ્થિત ચાલે છે. એમાં જે છે અત્યારે બધું એની એફએસએલ પ્રોસેસ ચાલે છે અને પછી જે છે એમાં જે પણ એની કેમિકલ કમ્પોઝિશન હશે અને એના આધારે લીગલ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, 30 થી વધુ પેટીનું કટિંગ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન નીચે એક ગામમાં કરવામાં આવ્યું છે, તે વાત સાચી છે સાહેબ? એવું કોઈ વસ્તુ ધ્યાન ઉપર નથી. આ જે આપનો રોયલ સ્ટેગનું જે બ્રાન્ડ છે, આના જે ડિસ્ટ્રીબ્યુશન જે જગ્યા થયું છે એની અત્યારે હાલ તપાસ ચાલે છે. ખરેખર કેટલા ટોટલ જે પેટીઓ કે બોટલો હતી એનો ચોક્કસ આંકડા જે છે એના જાહેર કરવામાં આવશે. સાહેબ, અત્યાર સુધીમાં કેટલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે? એમાં જે છે ગૌતમ સોલંકીને અત્યારે પૂછપરછ ચાલે છે. એના સાથે સાથે બીજા પણ બુટલેગરની અત્યારે પૂછપરછ ચાલે છે. આપની ડેથ જે છે 2 લોકોની થઈ છે અને સારવાર હેઠળ અમારા સર્ટી હોસ્પિટલ મળીને 5 હોસ્પિટલમાં બધા સારવાર હેઠળ છે. ગુજરાતની અંદર તંત્ર માટે જે દારૂબંધી છે ને એ દૂધણી ગાય જેવી છે અને એ દૂધણી ગાયની અંદર આ જે ઝેર મારફત જે પ્રજા સુધી અને જે વ્યસની સુધી પહોંચાડે છે, એના માટે સીધો આના માટે જવાબદાર આપણું ગુજરાત સરકારનું તંત્ર છે. ડીજીપી સાહેબો, એસપી સાહેબો, આઈજી, જેણે જે ઇન્ટરવ્યૂ આપવા તે આપે, બધાને ખબર છે કે આજે 7 કરોડ ગુજરાતની વસ્તીની અંદર દારૂ ઉપર કેટલા ઘર નિર્ભર છે અને કેટલાના પરિવાર ઘર વિહોણા, દીકરા વિહોણા, પતિ વિહોણા. આ જે થાય છે બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય કે એના માટે અમારે આ મીડિયા સમક્ષ બોલવું પડે છે. હકીકતની અંદર તંત્રે જો સકારાત્મક કામગીરી કરવી હોય તો તંત્રે સુવો મોટો હાઈકોર્ટ દ્વારા આની ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે કે તમે કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખી છે અને આ દારૂબંધીના નામે તમારો જે ખિસ્સા ભરાય છે, ખેલ ભરાય છે, ભ્રષ્ટાચારનો જે વ્યાપ વધી રહ્યો છે અને એ જિંદગીના જોખમે જે નવયુવાનોને મોતના મુખમાં નાખીને તમે જે એની પર તાગડધીના કરો છો એ પ્રજા સાંખી ના લે. અમે અમારા પરિવારજન ગુમાવ્યા છે અને હું એવું માનું છું કે આ તંત્રની સામે પ્રજાનો પણ રોષ એવો હોવો જોઈએ કે જેથી કરીને એમને અક્કલ ઠેકાણે આવે. માત્ર ને માત્ર કોઈ દારૂનું વ્યસન છે એટલા પૂરતું એનું મૃત્યુ નથી થયું. ઓલરેડી લઠ્ઠાકાંડ અને લઠ્ઠોકાંડ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે છતાં પણ તંત્ર આમાંથી એની આંખ ઉઘડી નથી. એટલે અમને અમારી 2 હાથ જોડીને વિનંતી છે તમારા મારફત સરકારને કે તમે ખરેખર નવયુવાનોના જીવ બચાવો. નવયુવાનોને ખરેખર તમારે સારા રસ્તે કરવું હોય તો આવા લઠ્ઠાકાંડ ન સર્જાય અને ખરેખર આ કહેવાતી કાગળ ઉપર જે દારૂબંધી છે એની કરતાં કાં તો છૂટ આપી દો અને કાં તો એનું પાલન કરો. ખાસ કરીને પ્રભારી મંત્રીએ પણ રિપોર્ટ મંગાવ્યો છે, શું કહ્યું સાહેબ? પ્રભારી મંત્રી આવે કે કોઈ પણ આવે, આખું કેબિનેટ, આખું ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ બધાને ખબર છે કે એમને ભાવનગર, રાજકોટ ગમે ત્યાં વીઆઈપી માની લો કે એમને સર્કિટ હાઉસ ઉતરવું હોય તો ક્યાંથી દારૂની વ્યવસ્થા થાય બધું આપણે જાણીએ છીએ, છતાં પણ આપણે એની વિરુદ્ધમાં બોલી શકતા નથી. એ આપણી અધોગતિ કહેવાય, એ આપણા માટે દુર્ભાગ્ય કહેવાય. ગઈકાલે સાંજે મને માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના મળી એટલે ભાવનગરની સિવિલ હોસ્પિટલ તેમજ અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં આ બનાવના આધારે જે પેશન્ટો એડમિટ થયા હતા એ પેશન્ટની મુલાકાત લીધી હતી. આજ સવારે પણ માન્ય કલેક્ટર સાહેબ સાથે તમામ પેશન્ટની મુલાકાત લેવામાં આવેલી છે. હાલના આંકડા પ્રમાણે 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા પેશન્ટ છે
આરોગ્યમ હોસ્પિટલમાં 5 પેશન્ટ છે, બીમ્સમાં 1 પેશન્ટ છે અને વેદ આઈસીયુમાં 2 પેશન્ટ છે. એમ અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ પેશન્ટ અત્યારે સારવાર હેઠળ છે. સર મોત કેટલા થયા હતા બનાવ? ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે એક ઉપેન્દ્રસિંહ કરીને પેશન્ટ છે અને કાર્તિક મકવાણા એ 2 પેશન્ટના મોત થયેલા છે. એ પેશન્ટ જે નરેન્દ્ર યાદવ છે વેદ આઈસીયુમાં એડમિટ હતું. એ એમપીના રહેવાસી હતા અને અમદાવાદથી અહીંયા ટ્રાવેલ કર્યું હતું એમને. એટલે એ આના આધારે થયું છે કે કોઈ બીજાના આધારે તપાસ પોલીસનો તપાસનો વિષય છે, પણ એની પુષ્ટિ આના કારણે થઈ હોય એવું અત્યારે કરી શકાતું નથી. રીતેશભાઈ, જે અમદાવાદ 2009માં જે લઠ્ઠાકાંડ થયો તો આપણે એ જ વાત ચાલુ હતી. એ લઠ્ઠાકાંડ દરમિયાન આખી જે તપાસ કરવામાં આવી હતી એ તપાસ કઈ એજન્સી દ્વારા કરવામાં આવી? આ કેસની અંદર કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી? જે તે વખતે કેટલાક જે લઠ્ઠાકાંડ થયું હતું 2009માં, જે હુચ ટ્રેજેડી થઈ હતી, એમાં મેં તમને કીધું એ પ્રમાણે 123 લોકોના મોત થયા હતા. બરાબર છે. 2 એસીપી 4 પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બરાબર છે. અને પછી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે જે તે વખતે પોલીસ કર્મચારીઓ સહિતના 33 લોકોની ધરપકડ કરી હતી અને એમાં જે વિનોદ ડગરી હતો માસ્ટર માઇન્ડ, એની પણ ધરપકડ કરી લીધી હતી અને આ રીતે લોકોએ કાર્યવાહી કરી હતી. એટલે દરેક વખતે ભાઈ કાર્યવાહી થાય એસઆઈટીની માં, બરાબર છે, ફરી પાછો લઠ્ઠાકાંડ થાય. એટલે પબ્લિક બી એવું શીખી ગયું એવું લાગે છે, એવું સરકાર સાબિત કરી રહી છે. હા, કે થોડો સમય કદાચ 2-4 મહિના કે જેલમાં ભૂલી જવું જશે પડશે, પછી પબ્લિક ભૂલી જશે, જેલમાંથી બહાર પણ આવી જવાશે. હા, એટલે આ જે બની રહ્યું છે ને ખરેખર બહુ જ નિંદનીય વસ્તુ છે કે આ ઘટના બની રહી છે. 2012માં પણ સંખેડામાં લઠ્ઠાકાંડ થયો હતો અને એમાં પણ 3 વ્યક્તિના મોત નીપજ્યા હતા. બરાબર. એટલે આવી આ ઘટના તો અમને ખબર છે એ અમે કીધી, પણ આ ઉપરાંત પણ અનેક ઘટનાઓ હશે. સુરતમાં પણ 2009માં લઠ્ઠાકાંડ થયો હતો. હા, સુરતમાં પણ 2009માં બહુ મોટો લઠ્ઠાકાંડ થયો હતો અને એમાં પણ 24 જણાના મોત નીપજ્યા હતા. બરાબર. એમાં લીંબાયત, પૂણા, કાપોદરા અને વરેલી જેવા અલગ અલગ વિસ્તારોમાં આ લઠ્ઠાકાંડ થયો હતો 2009માં. આ તો 24ના મોત થયા હતા. એ સિવાય અનેક લોકો સારવાર હેઠળ પણ હતા. ત્યાં પણ તપાસ તો કરવામાં આવી જ હતી. જે રીતે અમદાવાદની અંદર હોય, સંખેડાની અંદર હોય, કે પછી અમદાવાદ જિલ્લા અને બોટાદના બોર્ડર ઉપર જે લઠ્ઠાકાંડ થયો ત્યાં હોય, તપાસ દરેક જગ્યાએ કરવામાં આવે છે. પરંતુ તપાસના થોડા વર્ષો બાદ ફરી એકવાર ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવતી જ હોય છે. ભાવનગર ખાતે જે લઠ્ઠાકાંડ થયો એમાં હજી 3 જણાના મોત થયા છે. દુઃખદ મોત કહેવાય. 3 જણા એટલે કોઈ ઓછા વ્યક્તિ ના કહેવાય, પરંતુ હજી પણ આ આંકડામાં ફેરબદલ થાય તેવું દેખાઈ રહ્યું છે. રીતેશભાઈ, જે રીતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, ભાવનગરની જો વાત કરીએ તો આ ભાવનગરના કેસની તપાસ કોને સોંપવામાં આવી? ભાવનગર લઠ્ઠાકાંડની તપાસ, બરાબર છે, એ હાલ એસએમસીને ડીજીપી દ્વારા સોંપવામાં આવી છે, કારણ કે એની તટસ્થ કાર્યવાહી થાય એટલા માટે. બરાબર છે. બીજી વસ્તુ છે કે ભાવનગરના ડીએસપીને ત્યાંના મીડિયાવાળા પૂછી રહ્યા છે કે સર, ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે, કોણ કરી રહી છે? તો ડીએસપી વાત ગોળ ગોળ જ ફેરવી રહ્યા છે. બરાબર છે. ખરે એસએમસી તપાસ સોંપી ગઈ, ડીજીપીએ કહી દીધું, બરાબર, તો પછી એમને ક્યાં છુપાવવાની વાત હતી? કોઈ પણ વસ્તુને તમારે જે ઘટના છે એને તમે સ્પ્રિંગને દબાવશો તો સ્પ્રિંગ ઉછળશે જ. એટલે આ મારે કેમ બોલવું પડ્યું? કારણ કે જે ભાવનગરના ડીએસપી જે હતા એ સ્પષ્ટ કહેતા નથી કે એસએમસીની તપાસ સોંપી દીધી. આ ડીજીપીએ આદેશ આપી દીધો છે. બરાબર. એટલે એસએમસી અત્યારે યોગ્ય અને તટસ્થ તપાસ થાય એટલે એસએમસીને અત્યારે એ કર્યું છે ને એસએમસીની ટીમો પણ ત્યાં જવા માટે રવાના થઈ ગઈ છે. એટલે મારે એ સરકારને અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોય, ડીજી હોય, સીપી હોય કે ડીએસપી હોય, આ બધાને એક જ વસ્તુ કહેવું છે કે ભાઈ આ લઠ્ઠાકાંડ થાય પછી તમે બધા જ જાગો છો, પછી બધી જ કાર્યવાહી કરો છો, એ વાત સાચી છે. પણ ખરેખર જો તમારામાં ભગવાન હોય ને, તમારામાં રામ હોય ને, તો તમારા મનના અંતરાત્માને પૂછજો તમે ક્યારેક. બરાબર છે. કે આ જે મરી ગયા એનું કોણ? અને જે તમે કાર્યવાહી કરશો એ બધી વાત બરાબર, પણ આ જ કાર્યવાહી તમે પહેલા કરી હોત અને જો આપણા ગુજરાત નશાબંધી રાજ્ય છે, બરાબર છે, નશાબંધી સ્ટેટ કહેવામાં આવે છે, તો આટલો બધો બે રોકટોક કેમ દારૂ આવે છે? અને આ તો પકડાય છે કેટલોક દારૂ, પણ જે નથી પકડાતો, બરાબર, એવું લોકમુખે એવી ઘણીવાર વાતો સાંભળવામાં આવી છે કે કોઈ મોટો કન્ટેનર જો દારૂનો પકડવામાં આવે તો એવું લોકો એવી વાતો કરતા હોય કે આ તો દેખાડવા માટે પકડવા માટેનું જ કન્ટેનર છે, પણ આ જે કન્ટેનર પકડાયું એની પાછળ બીજા અન્ય કન્ટેનરો તો નીકળી ગયા હોય. પબ્લિક આવી વાતો કરી રહી છે. અનેકવાર આવી વાતો સાંભળવા મળેલી છે. ક્યાંક ચોરાહે ઉપર જઈને બેસો અને ક્યાંય એવી ચર્ચા કરો ને તો પણ ખ્યાલ આવે કે લોકો પણ આ રીતે વાતો કરે છે કે આ પોલીસ હવે દેખાડવા માટેનો દારૂ પકડ્યો છે.
આખું કન્ટેનર પકડાય છતાં પણ લોકો એવું કહેતા હોય છે કે આ કન્ટેનર પોલીસે દેખાડવા માટે પકડ્યું છે, બાકી આના સિવાય બીજા અન્ય કેટલાય કન્ટેનરો પાછળથી જ પોલીસ દ્વારા રવાના કરી દેવામાં આવ્યો છે. આજે ગુજરાત પોલીસની છબી આ પ્રકારે પહોંચી છે અને આ છબી હવે ખરેખર સુધારવાની ખૂબ જરૂર બની ગઈ છે. 100% સુધારવી જ જોઈએ, કારણ કે પબ્લિક પણ સમજી ગઈ છે કે ભાઈ હવે પોલીસમાં તમે જશો એટલે પૈસા પહેલા જોશે. તમારે ન્યાય જોતો હોય, આ હું આક્ષેપ નથી કરતો, પરંતુ લોકોના અનુભવો અમારી જોડે આવે છે અને એટલા માટે જ હું એ કહી રહ્યો છું કે ભાઈ તમે જે છે લોકો સામાન્ય નાગરિકને ન્યાય આપો. બીજી વસ્તુ કે આ જે દારૂબંધી છે, દારૂબંધીની વાતો કરો છો અને આટલા લોકો મરી રહ્યા છે, બરાબર, આગળ ઉપર ખાલી દારૂબંધી મરી દેખાય. રહ્યા છે. હા, શું યોગ્ય નથી, પણ ટૂંકમાં માણસો જે મરી રહ્યા છે એ લોકોના જે છે, બરાબર, પરિવારનું શું વાંક? નો ડાઉટ એ દારૂ પીતા હતા એમની પણ ભૂલ છે જ, સૌથી મોટી ભૂલ એની જ છે. અને આજે 30 પેટી કોણ લાવ્યું એની પણ પોલીસે યોગ્ય તપાસ કરવી પડશે ને કરશે જ, એમાં કોઈ બેમત નથી, બરાબર છે. પણ આ 30 પેટી આવતા પહેલા જ પોલીસે રોકી હોત કદાચ તો કદાચ આ 3 જણાના મોત ના થાય. 3 નહીં અને 20 જણા અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરેલા છે. ગંભીર એટલે હાલતમાં છે. સરકાર અને આ જે ઉચ્ચ અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, એમને ખાસ એ છે કે ભાઈ તમે મને ખબર પડતી હોય તો તમને કેમ ખબર ના પડે? હજુ પણ કોઈ પંડ્યા કરીને છે એ આખું ગુજરાત ચલાવી રહ્યો છે, આ હું તમને કહું છું અને મને ખબર છે. એટલે તમે તપાસ કરજો, તમારા અધિકારીઓને ખબર જ છે, નથી ખબર એવું નહીં. તો જો એસએમસી જેવી તટસ્થ એજન્સી હોય અને જે તે જિલ્લાની પોલીસ હોય, જે તે પોલીસ કમિશનરેટ હોય, એ તપાસ કરે, એનું નામ પણ બરાબર છે. અને એ પંડ્યાના કારણે ઘણાય પોલીસવાળા એમાં સસ્પેન્ડ થયેલા છે, કેટલાયની એસીબી થયેલી છે, બરાબર છે. અને ફરીથી તમે લાઈનને ચાલુ કરી રહ્યા છે કેટલાક પોલીસ અધિકારીઓ, બરાબર છે. એટલે હું આ આપણા માધ્યમથી, લલકારના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓને કહી રહ્યો છું અને મારી જોડે નામ પણ છે, એ કહેશે તો નામ પણ જણાવીશ, બરાબર છે. બિલકુલ. જે પ્રમાણે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે, એસએમસી દ્વારા હવે તપાસ કરવામાં પણ આવી રહી છે, પરંતુ પ્રશ્ન માત્ર એટલો જ છે કે આ તપાસના અંતે આ વખતે એવો દાખલો બેસાડવો જોઈએ, આરોપીઓને એવી સજા થવી જોઈએ કે જેથી કરીને ગુજરાતમાં બીજી વાર ક્યાંય પણ લઠ્ઠાકાંડ ના થાય કે આ દારૂના કારણે કોઈ અન્ય બીજા વ્યક્તિનું મોત ના થાય. ખરેખર કહેવા માટે તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પરંતુ આ ડ્રાય સ્ટેટ માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે. ખરેખર પોલીસ જો એની યોગ્ય જે કાર્યવાહી કરવાની હોય તે કરે, દારૂબંધી ઉપર જે કડક જે પાબંદી લાવવામાં આવે, તો આ લઠ્ઠાકાંડના કારણે જે લોકોના મોત થઈ રહ્યા છે તે મોત થતા અટકાવી શકાય, લોકોને આ દારૂના દૂષણથી દૂર કરી શકાય. ત્યારે અપીલ એટલી જ છે માત્ર કે એસએમસી દ્વારા હવે જે તપાસ કરવામાં આવે ને જે આરોપીઓ પકડવામાં આવે, તે આરોપીઓને આ વખતે હવે સરકારે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જાગવું જરૂરી છે અને એવો દાખલો બેસાડવો જોઈએ, એવી સજા આ આરોપીઓને આપવી જોઈએ કે જેથી કરીને બીજી વાર ગુજરાતમાં આવો કોઈ નકલી દારૂ કે લઠ્ઠાકાંડના કારણે અન્ય કોઈ વ્યક્તિઓના મોત ના થાય. આ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.